દુનિયાનું સૌથી શક્તિશાળી શાક એટલે કે કંકોડાનું શાક. તો દર ચોમાસામાં આ શાક આવે છે. તો ચોમાસામાં આ કંકોડા ખાવા જ જોઈએ. આમાં ભરપૂર પ્રમાણમાં ગુણવત્તા અને વિટામિન્સ હોય છે. તો આપણે કંકોડાને 2 પાણીથી ધોઈ લીધા છે અને એને આપણે કટ કરવાના છે. તો આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું. જો બીજા કડક હોય તો તેના બીજ કાઢી લેવા. તો અહીંયા બધા જ કંકોડાને મેં સરસ રીતે સમારી લીધા છે. હવે આપણે કંકોડા માટે વઘાર કરીશું. એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરીશું. 1 ચમચી રાઈ, જીરું અને 1 ચમચી અજમો એડ કરીશું. હિંગથી વઘાર કરીશું. મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે. તો એને પણ એડ કરી અને સાતળી દેવાની છે. લીલા મરચાં, આદુ, લસણની પેસ્ટ કરી લીધી છે. તો એ એડ કરી દઈશું અને એને પણ સરસ એવી સાતળી દેવાનું છે. મસાલામાં અડધી ચમચીથી પણ ઓછી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. અને મસાલાને પણ ડુંગળી સાથે સાતળી દેવાની છે. ડુંગળી સરસ એવી સતળાઈ ગઈ છે. હવે આપણે જે સમારીને રાખ્યા છે કંકોડા એ ધોઈ અને એડ કરી દેવાના છે. તો કંકોડા સાથે બધો જ મસાલો ભળી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ શાકને થવા માટે આપણે એક આ રીતની થાળી એડ કરી દેવાની છે. એના ઉપર પાણી એડ કરી દઈશું અને વરાળથી આ શાકને આપણે ચડાવવાનું છે. તો વરાળથી 5 મિનિટ જેવું શાક અહીંયા આપણું કૂક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું. અહીંયા આપણે ગળપણ એડ નથી કરી. જો પસંદ હોય તો તમે કરી શકો છો અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું કંકોડાનું શાક બનીને તૈયાર છે. અને તમે ગરમા ગરમ બાજરીના રોટલા, રોટલી, ભાખરી કે પછી પરોઠા સાથે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવે છે. અને દર ચોમાસામાં આ શાક ખાવું જ જોઈએ. જેને ના ખાધું હોય એ પણ ખાવા લાગશે જો તમે આ રીતે બનાવશો. તો તમે પણ ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી બનાવી લો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ફોલો કરી દેજો.